तो मित्रों તમે જોઈ શકો છો કે આપણી પાસે ભાઈ એટલી બધી વેરાયટી અહીંયા રાખેલી છે। તો અહીંયા છે ને આપણે પહેલેથી ભૂંગરાથી ચાલુ કર્યા। ભૂંગરા છે, અહીંયા આપેલી છે આપણે પૂરણપૂરી। એ પૂરણપૂરી ઉઠાવીને જોશો ને તો જો આટલી વેરાયટી આપણે આપેલી છે ભાઈ, અને જબરદસ્ત છે। કાકડી આપેલ છે, અહીંયા સંભારો આપેલ છે આપણે કોબીજ ને ગાજરનો, અહીંયા લીંબુનું આથમું છે, અહીંયા એક ચટણી આપેલી છે, અહીંયા આપણે મરચાં લાલ લીલા અને આપણે ડુંગળી અને આપણે સાથે ગોળ છે અને એક સાથે પાપડ આપેલો છે। હવે અહીંયા છે ને મિત્રો બે થાળી મેં લીધેલી છે, કેમ કે અત્યારે આપણી પાસે અહીંયા અત્યારે ગુજરાતી થાળી છે, કાઠિયાવાડી ગુજરાતી થાળી, અને અહીંયા જે તમે જોવો છો ને એ છે પંજાબી થાળી ભાઈ। અને જો કાઠિયાવાડી ગુજરાતી થાળીમાં કઈ કઈ વસ્તુ આવે છે એ આપણે વાત કરીએ તો એક તો આપણે અહીંયા એક્સ્ટ્રા પંજાબી પનીરનું આવે છે, તમે અહીં જોઈ શકો છો એક્સ્ટ્રા પંજાબી પનીરનું એ શાક છે। અહીંયા સાથે સેવ ટમેટા, અહીંયા આપણે રસવાળા બટેટા, અહીંયા ભરેલા રીંગણા, અહીંયા આપણે આ ચણા છે, અને અહીંયા છે આપણે આ ઊંધિયું, એ દાળ છે અને એ ચાવલ છે। અને હવે આપણે એ જોઈએ પંજાબી થાળીમાં આપણે કઈ કઈ વસ્તુ મળે છે। અહીંયા આપણે પંજાબીમાં ભાઈ કાજુ બટર આપેલા છે, અહીંયા આપણે આપેલું છે આ પનીર ટીકા, અહીંયા છે આપણે ચણા મસાલા, અને અહીંયા છે મિક્સ વેજ, અને અહીંયા આપણે દાળ ફ્રાય છે ભાઈ, બાલટીમાં આપવામાં આવે છે નાની એવી। અને આપણે અહીંયા જુઓ અહીંયા નાન આપેલી છે, નાન સાથે આપણે રોટલી આપેલી છે, અહીંયા ભાખરી છે, અહીંયા એક રોટલો છે, ઓકે, અને સાથે અહીં મેં થોડુંક લીધું છે ખમણ। અને આપણે સલાડમાં તમે જોઈ શકો છો કેટલી બધી વેરાયટીના સલાડ અહીંયા આપેલા છે, જેમ કે કાકડી છે, માથે આપણે ગાજર આપેલું છે, સાથે આપણે ટમેટું આપેલું છે, કોબીજ આપેલી છે, લીંબુ પણ આપેલું છે। તો ચાલો હવે આપણે આને ટેસ્ટ કરીએ અને આનો એક પછી એક આપણે રિવ્યૂ કરીએ। તો ફર્સ્ટ હું આપણે અહીંયા આપણે આ જે તંદૂર રોટલી છે એનાથી ચાલુ કરીએ। તો જુઓ એક તંદૂર રોટલીનું બાઇટ લીધું છે। પહેલું અહીંયા આપણે જે પંજાબી એક્સ્ટ્રા આપવામાં આવે છે કાઠિયાવાડીમાં એનાથી હું સ્ટાર્ટ કરીશ। તો ચાલો ભાઈ, જબરદસ્ત છે હો। ઠંડા ટેસ્ટ છે યાર, ગજબ। ચાલો હવે આપણે છે ને આ બધા શાકને એક પછી એક ટેસ્ટ કરી લઈએ। એટલે જો છાશ માટે આ રીતની બોટલો આપવામાં આવી છે ભાઈ। ચાલો ભાઈ હવે આપણે કાબુલી જે ચણા છે એને ટેસ્ટ કરીએ। રોટલી જોયું અહીંયા ઊંધિયું છે થોડું, એને લઈએ છીએ। ઊંધિયાનો પણ તમને અહીંયા ટેસ્ટ સારો જ જોવા મળશે। હવે આપણે સેવ ટમેટા ટેસ્ટ કરશું મિત્રો। સેવ ટમેટા, બરાબર છે। હવે આપણે રસવાળા બટેટા છે એને ટેસ્ટ કરીએ। રસવાળા બટેટા ખરેખર રસવાળા છે ભાઈ। આપણે ભરેલા રીંગણા છે ને એને ટેસ્ટ કરી લઈએ હવે। થોડુંક નાનું એવું લઉં છું હમણાં। ખતરનાક। તમને જેને એક વાત જણાવી દો, કાઠિયાવાડી માધવ હોટલમાં કાઠિયાવાડી થાળી છે ને એની બીજી વાત એ છે કે ખીચડી છે, રીંગણાનો ઓળો છે, આ બધું છે ને તમને રાતના સમયમાં મળશે, અત્યારે બપોરના સમયમાં નહીં મળે। જો તમે એવું પણ ખાવા સાથે માંગતા હોય, આમાં જ ઇન્ક્લુડ છે, અનલિમિટેડ થાળીમાં જ ઇન્ક્લુડ છે એ પણ વસ્તુ, રીંગણાનો ઓળો છે, ખીચડી છે, તો તમે રાતના સમયે જરૂર આવજો। ચાલો હવે આપણે અહીંયા પંજાબી થાળી છે ને ભાઈ, પંજાબીને આપણે સ્ટાર્ટ કરીએ। પહેલાં આપણે આ કાજુ બટરને ટેસ્ટ કરી લઈએ।
खतरनाक भाई, मजा आई गई। આપણે નાન તો ભાઈ પંજાબી માટે આવે, તંદૂરી નાન પંજાબી ફૂડ માટે ભાઈ એ જ છે। તો આપણે ભાઈ અહીંયા જે મસાલા ચણા છે ને એને ટેસ્ટ કરીએ। જો હા મસ્ત ટેસ્ટ છે, કઈ ઘટે નહીં। આવ્યો બરાબર। પનીર ટીકા છે, એને થોડુંક ટેસ્ટ કરી લઈએ। ટેસ્ટમાં કંઈ કેવું નહીં પડે ભાઈ, બે ઝીઝક તમે આવજો, ટેસ્ટમાં કંઈ નહીં કેવું પડે, જબરદસ્ત છે। અહીંયા આપણે સાથે મિક્સ વેજ આપેલું છે એને ટેસ્ટ કરી લઈએ। આપણે તમને એકદમ બેસ્ટ જોવા મળશે ભાઈ। જોયું આપણે પૂરણપુરીમાં કઈ રીતનું છે, ખતરનાક ભાઈ। તમે પીસ જોવો કેટલું જાડું છે પૂરણપુરીમાં ભાઈ। આ એક ખાવ ને એટલે ધરાઈ જાઓ, આટલું ભારી છે, ઘીથી લચપચ જો। તો આપણી પાસે છે હવે ઢોકળી, અને આપણે ખમણ પણ કહીએ છીએ ભાઈ। ખતરનાક મસ્ત મજા આવી ભાઈ। તમે અહીંયા આવો ને બિંદાસ ટેસ્ટ કરજો। તો અહીંયા આપણે ભાખરી છે, ભાખરી થોડીક લીધી, એમ ટેસ્ટ કરીએ થોડીક। એક અલગ યુનિક ટેસ્ટ તમને આમાં જોવા મળશે ભાઈ। તો મિત્રો આ ધમાકેદાર ફૂડ સાથે આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો થઈ છે। તો મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં। વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને વધારેમાં વધારે શેર કરી દેજો। બાય બાય।